નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી સહિયારી યુટ્યુબ ચેનલ MS પાવર GK પર। મિત્રો, જો તમે આવનારી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છો તો આ તમે જાણતા જ હશો કે ભારતીય બંધારણ અને ગુજરાતી સાહિત્ય એવા વિષયો છે જે તમારા મેરિટમાં મોટો તફાવત લાવી શકે છે। ઘણીવાર આપણે આખું પુસ્તક વાંચી લઈએ છીએ, પણ પરીક્ષામાં પ્રશ્નો કેવા પૂછ્યા છે સમજવું ખૂબ જરૂરી છે। એટલે જ આજના ખાસ વિડીયોમાં હું તમારા માટે લઈને આવ્યો છું બંધારણ અને સાહિત્યના ટોપ 10 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ MCQs જે વારંવાર પરીક્ષાઓમાં પૂછાતા રહે છે। આ માત્ર ટેસ્ટ નથી, પણ દરેક પ્રશ્નની સાથે હું તમને તેની સંપૂર્ણ સમજૂતી પણ આપીશ, જેથી એક પ્રશ્નની સાથે તમારા બીજા 3-4 પોઈન્ટ્સ પણ ક્લિયર થઈ જાય। તો તૈયાર થઈ જાઓ। છેલ્લે મને કમેન્ટમાં ચોક્કસ જણાવજો કે તમારા 10માંથી કેટલા પ્રશ્નો સાચા પડ્યા। તો ચાલો શરૂ કરીએ આજના આ ખાસ ટેસ્ટને। ઝવેરચંદ મેઘાણીનો છેલ્લો કટોરો કાવ્યને કયા પ્રકારનું કાવ્ય કહી શકાય? હાઇકુ, ચારિત્ર્ય પ્રકાર, દેશભક્તિ કે પ્રેમરસ? તો આપણો જવાબ રહેશે ઓપ્શન સી, દેશભક્તિ કાવ્ય કહી શકાય। વિગતથી જોઈએ કે ઝવેરચંદ મેઘાણી રચિત છેલ્લો કટોરો કાવ્યને મુખ્યત્વે શૌર્યગીત અથવા રાષ્ટ્રભક્તિનું કાવ્ય કહી શકાય। આ કાવ્યમાં ગાંધીજીની અડગતા અને તેમના હૃદયની વેદનાને વીર રસ અને કરુણ રસના મિશ્રણ સાથે રજૂ કરવામાં આવી છે। મેઘાણીએ આ કાવ્ય મહાત્મા ગાંધીને સંબોધીને લખ્યું હતું જ્યારે તેઓ ગોળમેજી પરિષદમાં ભાગ લેવા ઇંગ્લેન્ડ જઈ રહ્યા હતા। આ કાવ્ય રાષ્ટ્રીય પ્રત્યેની સમર્પણ ભાવના અને કપરા સંજોગોમાં પણ હિંમત ન હારવાની પ્રેરણા આપે છે। આ કાવ્યમાં મેઘાણીએ ગાંધીજીને ઝેરનો કટોરો પી જનારા નીલકંઠ એટલે કે મહાદેવ સાથે સરખાવ્યા છે, જે ભારતની આઝાદી માટે અપમાન અને કડવાશ સહન કરવાની તેમની તૈયારી દર્શાવે છે। જોઈએ આગળનો નેક્સ્ટ પ્રશ્ન। વર્ષ 2022માં કઈ સમિતિએ સંસદીય સમિતિનો કાર્યકાળ વધારીને 2 વર્ષ કરવાની ભલામણ કરી? દક્ષિશ જામનગરિયા, વજ્ર સુરતી, એજાઝ કઠોરવાળા કે PPK રામચાવલુ? તો જવાબ છે ઓપ્શન ડી, PPK રામચાવલુ। વર્ષ 2022માં રાજ્યસભા સચિવાલય દ્વારા રચાયેલ અને ડોક્ટર PPK રામચાવલુની અધ્યક્ષતાવાળી પેનલે સંસદીય સ્થાયી સમિતિનો કાર્યકાળ હાલના 1 વર્ષથી વધારીને 2 વર્ષ કરવાની ભલામણ કરાઈ હતી। મિત્રો, ભલામણ કરી હતી। કાર્યકાળ વધારવાથી ભલામણ કરવાથી જે કાર્યકાળ વધારવાથી સમિતિના સભ્યોને જે તે વિષયોમાં ઊંડાણપૂર્વક અભ્યાસ કરવાની અને નિષ્ણાત બનાવવાની તક મળે છે। હાલમાં 1 વર્ષનો સમયગાળો ઘણો ટૂંકો હોવાથી સમિતિઓ તેમના દ્વારા પસંદ કરાયેલા વિચારો પર પૂરતું કામ કરી શકતી નથી અને 2 વર્ષનો સમયગાળો વધુ અસરકારક પરિણામો આપી શકે છે। આ પેનલે કમિટી અવર શરૂ કરવાની અને ફિલ્ડ વિઝિટ એટલે કે સ્થળ મુલાકાતની સંખ્યા વધારવાની પણ સલાહ આપી હતી। જોઈએ આગળનો નેક્સ્ટ પ્રશ્ન। સંસદીય સમિતિના સભ્યો કોના દ્વારા ચૂંટવામાં આવે છે? લોકસભાના અધ્યક્ષ દ્વારા, સદન દ્વારા, પોતાના સભ્યમાંથી, રાષ્ટ્રપતિ દ્વારા કે A અને B બંને દ્વારા? તો આપણો જવાબ રહેશે ઓપ્શન A, લોકસભાના અધ્યક્ષ દ્વારા। ગૃહ દ્વારા ચૂંટણી કરવામાં આવે છે કે કેટલીક મહત્વની સમિતિઓના સભ્યોને ગૃહ એટલે કે લોકસભા અથવા રાજ્યસભા દ્વારા તેના પોતાના સભ્યોમાંથી પ્રમાણસર પ્રતિનિધિત્વની પદ્ધતિ અનુસાર ચૂંટવામાં આવે છે। ઘણી સમિતિઓના સભ્યોની નિમણૂક સંબંધિત ગૃહના અધ્યક્ષ અથવા તો સભાપતિ દ્વારા કરવામાં આવે છે। ગૃહના અધ્યક્ષ એટલે કે સ્પીકર અને સભાપતિ એટલે ચેરમેન। જોઈએ કે સમિતિના સભ્યો ફરજિયાતપણે સંસદ સભ્ય હોવો જોઈએ। જોઈએ આગળનો નેક્સ્ટ પ્રશ્ન કે નીચેના પૈકી કઈ ભારતની સંસદની નાણાકીય સ્થાયી સમિતિ નથી? મિત્રો, પ્રશ્ન સમજવાની કોશિશ કરજો કે નીચેના પૈકી કઈ ભારતની સંસદની નાણાકીય સ્થાયી સમિતિ નથી? તો આપણો જવાબ આવશે ઓપ્શન બી, વાણિજ્ય સમિતિ। તો વાણિજ્ય સમિતિ એ નાણાકીય સ્થાયી સમિતિ નથી, જ્યારે જાહેર હિસાબ સમિતિ, અંદાજ સમિતિ અને જાહેર ઉપક્રમ સમિતિ જે નાણાકીય સ્થાયી સમિતિઓ છે। તો મિત્રો, વાણિજ્ય સમિતિ વિશે જોઈએ તો કે ભારતીય સંસદની વાણિજ્ય સમિતિ એ એક વિભાગીય સ્થાયી સમિતિ છે। કઈ છે? વિભાગીય સ્થાયી સમિતિ છે। આ સમિતિમાં કુલ 31 સભ્યો હોય છે। કેટલા સભ્યો હોય છે? 31 સભ્યો હોય છે, જેમાં 21 સભ્યો લોકસભામાંથી હોય છે અને 10 સભ્યો રાજ્યસભામાંથી હોય છે। આ સમિતિના સભ્યોની ચૂંટણી થતી નથી
પરંતુ તેમની નિમણૂક કરવામાં આવે છે. લોકસભાના સભ્યનું નામાંકન લોકસભાના અધ્યક્ષ દ્વારા કરવામાં આવે છે અને રાજ્યસભાના સભ્યનું નામાંકન રાજ્યસભાના સભાપતિ દ્વારા કરવામાં આવે છે. આ સમિતિના સભ્યોનો કાર્યકાળ 1 વર્ષથી વધુ હોતો નથી. કોઈ પણ મંત્રી આ સમિતિના સભ્ય તરીકે નામાંકિત થઈ શકતા નથી. જો કોઈ સભ્ય સમિતિમાં નિમણૂક થયા પછી મંત્રી બને તો તેઓ સમિતિનો સભ્યપદ ગુમાવે છે. જોઈએ આગળનો નેક્સ્ટ પ્રશ્ન કે નીચે આપેલ વિધાનોમાંથી સાચા વિધાનો જણાવો. અંદાજ સમિતિમાં કુલ 30 સભ્યો હોય છે. અંદાજ સમિતિમાં માત્ર લોકસભાના સભ્યોનો સમાવેશ થાય છે. અંદાજ સમિતિને સ્થાયી મંતવ્ય સમિતિ કહે છે કે આપેલ તમામ સાચા છે. આપણે સાચા વિધાનો જણાવવાના છે. તો મિત્રો આપણો જવાબ આવશે ઓપ્શન ડી, આપેલ તમામ વિધાનો સાચા છે. કે અંદાજ સમિતિમાં કુલ 30 સભ્યો હોય છે. અંદાજ સમિતિમાં માત્ર લોકસભાના સભ્યોનો સમાવેશ થાય છે અને અંદાજ સમિતિને સ્થાયી મિતવ્ય સમિતિ કહે છે. ભારતીય સંસદની અંદાજ સમિતિ એ સૌથી મોટી અને મહત્વની નાણાકીય સમિતિ છે અને એ સમિતિમાં કુલ 30 સભ્યો હોય છે અને આ સમિતિના તમામ 30 સભ્યો માત્ર લોકસભામાંથી ચૂંટવામાં આવે છે. રાજ્યસભાના કોઈ પણ સભ્યોનો આ સમિતિમાં સમાવેશ થતો નથી. સભ્યોની પસંદગી લોકસભા દ્વારા તેના પોતાના સભ્યોમાંથી પ્રમાણસર પ્રતિનિધિત્વની પદ્ધતિ અને એકલ સંક્રમણીય મત દ્વારા કરવામાં આવે છે. સભ્યોની મુદત 1 વર્ષની હોય છે. દર વર્ષે નવી સમિતિની રચના કરવામાં આવે છે. સમિતિના અધ્યક્ષની નિમણૂક લોકસભાના અધ્યક્ષ દ્વારા સભ્યોમાંથી કરવામાં આવે છે. પરંપરાગત રીતે અધ્યક્ષ શાસક પક્ષના જ હોય છે. જોઈએ આગળનો પ્રશ્ન કે નીચે આપેલ પૈકી સંસદની કઈ સમિતિમાં રાજ્યસભામાંથી કોઈ સભ્ય નથી હોતા? જાહેર હિસાબ સમિતિ, અંદાજ સમિતિ, જાહેર સાહસોની સમિતિ કે વિભાગો સંબંધિત નાણાં બાબતની સમિતિ? તો આપણો જવાબ રહેશે ઓપ્શન બી, અંદાજ સમિતિ. અંદાજ સમિતિમાં રાજ્યસભામાંથી કોઈ સભ્ય નથી હોતા. મિત્રો આપણે આગળ જોયું તેમ કે આ સમિતિમાં એટલે કે મિત્રો અંદાજ સમિતિમાં તમામ 30 સભ્યો માત્ર લોકસભામાંથી જ ચૂંટવામાં આવે છે. રાજ્યસભાના કોઈ પણ સભ્યોનો સમિતિમાં સમાવેશ થતો નથી. જોઈએ આગળ પ્રશ્ન કે નીચેનામાંથી સંસદની કઈ સમિતિ પૈકી સૌથી મોટી સમિતિ છે? જાહેર હિસાબ સમિતિ, અંદાજ સમિતિ, જાહેર ઉપક્રમ સમિતિ કે અરજી સમિતિ? મિત્રો આપણે આગળ પ્રશ્નમાં જોઈ ગયા. આપણો જવાબ રહેશે ઓપ્શન બી, અંદાજ સમિતિ. અંદાજ સમિતિ એ સૌથી મોટી સમિતિ છે. ભારતની સંસદની અંદાજ સમિતિ એ સૌથી મોટી અને મહત્વની નાણાકીય સમિતિ છે. તેમાં કુલ 30 સભ્યો હોય છે અને તમામ 30 સભ્યો માત્ર લોકસભામાંથી જ ચૂંટવામાં આવે છે. રાજ્યસભાના કોઈ પણ સભ્યનો આ સમિતિમાં સમાવેશ થતો નથી. સભ્યોની પસંદગી લોકસભા દ્વારા અને તેના પોતાના સભ્યોમાંથી પ્રમાણસર પ્રતિનિધિત્વની પદ્ધતિ અને એકલ સંક્રમણ મત દ્વારા કરવામાં આવે છે અને સભ્યોની મુદત 1 વર્ષની હોય છે. દર વર્ષે નવી સમિતિની રચના કરવામાં આવે છે અને સમિતિના અધ્યક્ષની નિમણૂક લોકસભાના અધ્યક્ષ દ્વારા સભ્યોમાંથી કરવામાં આવે છે અને પરંપરાગત રીતે અધ્યક્ષ શાસક પક્ષના જ હોય છે. જોઈએ આગળનો નેક્સ્ટ પ્રશ્ન કે નીચે આપેલ સાચા વિધાનો તપાસો. વિધાન 1 કે અંદાજ સમિતિને અનુમાન કરવાવાળી નાણાં સમિતિ કહેવાય છે. વિધાન બી કે અંદાજ સમિતિ સંસદની સ્થાયી સમિતિઓમાં સૌથી મોટી સમિતિ છે. વિધાન સી કે જ્હોન મથાઈની ભલામણથી અંદાજ સમિતિની રચના ઈસવીસન 1950માં થઈ હતી. અને વિધાન ડી છે કે આપેલ તમામ સાચા છે. આપણે સાચા વિધાનો તપાસવાના છે મિત્રો. તો આપણો જવાબ રહેશે ઓપ્શન ડી, આપેલ તમામ વિધાનો સાચા છે. આપણે આગળ જોઈને આવ્યા તેવી જ રીતે કે અંદાજ સમિતિને અનુમાન કરવાવાળી નાણાં સમિતિ કહેવાય છે. અંદાજ સમિતિ સંસદની સ્થાયી સમિતિઓમાં સૌથી મોટી સમિતિ છે અને જોન મથાઈની ભલામણથી અંદાજ સમિતિની રચના 1950માં થઈ હતી. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન કે સંસ્કારની શ્રીમંતાઈ કૃતિના સર્જક કોણ છે? કુંદનિકા કાપડિયા, યશવંત પંડ્યા, હરીન્દ્ર દવે કે રાજેન્દ્ર શાહ? તો આપણો જવાબ રહેશે ઓપ્શન એ, કુંદનિકા કાપડિયા. સંસ્કારની શ્રીમંતાઈ કૃતિના સર્જક છે કુંદનિકા કાપડિયા. કુંદનિકા કાપડિયા વિશે જોઈએ તો કે 11 જાન્યુઆરી 1927 થી 30 એપ્રિલ 2020 તેનો સમયગાળો છે.
ગુજરાતી સાહિત્યના અત્યંત પ્રભાવશાળી વાર્તાકાર, નવલકથાકાર અને નિબંધકાર હતા. તેઓ ખાસ કરીને તેમની નારીવાદી વિચારધારા અને સ્ત્રીઓના મનોજગતને વાચા આપતી કૃતિઓ માટે જાણીતા છે. તેમનો જન્મ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ગામે થયો હતો. ક્યારે થયો હતો? 11 જાન્યુઆરી 1927 ના રોજ. તેમણે ભાવનગરની શામળદાસ કોલેજમાંથી રાજકારણ અને ઇતિહાસ વિષયો સાથે BA અને ત્યારબાદ મુંબઈથી MA ની પદવી મેળવી હતી. તેમણે તેમના પતિ અને જાણીતા કવિ મકરંદ દવે સાથે મળીને વલસાડ પાસેના વાંકલ ગામે નંદીગ્રામ આશ્રમની સ્થાપના કરી હતી. મિત્રો, નંદીગ્રામ આશ્રમની સ્થાપના કોણે કરી હતી? તો કુંદનિકા કાપડિયાએ કરી હતી. અને આશ્રમમાં તેઓ ઈશામા તરીકે ઓળખાતા હતા. તેમણે 1985માં તેમની નવલકથા 7 પગલા આકાશમાં માટે પ્રતિષ્ઠિત સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. અને આ ઉપરાંત તેમને ધનજી કાનજી ગાંધી સુવર્ણચંદ્રક પણ મળ્યો હતો. જોઈએ આગળનો પ્રશ્ન. ગુજરાતી સાહિત્યના પ્રથમ ઉર્દુ ગઝલકારનું બહુમાન કોને પ્રાપ્ત થયું હતું? અમૃત, શૂન્ય પાલનપુરી, વલી ગુજરાતી કે બાળશંકર કંથારિયા? કોને પ્રાપ્ત થયું હતું ઉર્દુ ગઝલકારનું બહુમાન? તો આપણો જવાબ રહેશે ઓપ્શન સી, વલી ગુજરાતીને ઉર્દુ ગઝલકારનું બહુમાન પ્રાપ્ત થયું હતું. વલી ગુજરાતી વિશે જોઈએ તો વલી ગુજરાતીનો જન્મ વર્ષ છે 1667 અને મૃત્યુનું વર્ષ 1707. જેઓ વલી દખણી અને વલી ઔરંગાબાદી તરીકે પણ ઓળખાય છે. તેઓ ઉર્દુ સાહિત્યના અત્યંત પ્રભાવશાળી અને આદ્ય કવિ માનવામાં આવે છે. તેમને ઉર્દુ કવિતા અને ગઝલના પાયાના સર્જક માનવામાં આવે છે. તેમણે દક્ષિણ ભારતની દખણી અને ઉત્તર ભારતની ફારસી મિશ્રિત શૈલીનો સુમેળ સાધીને રેખતા આધુનિક ઉર્દુનું પ્રારંભિક સ્વરૂપ વિકસાવ્યું છે. તેમનું વતન ગુજરાત હતું કે ઔરંગાબાદ તે વિશે મતભેદ છે, પરંતુ તેઓ લાંબો સમય અમદાવાદમાં રહ્યા હતા અને તેમણે પોતાની કવિતાઓમાં ગુજરાત પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો છે. તેથી તેઓ વલી ગુજરાતી તરીકે પ્રખ્યાત થયા. વલી ગુજરાતીના આગમન પહેલા ઉર્દુ કવિતા ફારસી પ્રભાવ હેઠળ હતી, પરંતુ તેમણે તેને ભારતીય શબ્દ ભંડોળ અને સ્થાનિક લહેકો આપીને લોકભોગ્ય બનાવી. જોઈએ આગળનો નેક્સ્ટ પ્રશ્ન. મિત્રો, આજના ટોપ 10 પ્રશ્નો અહીં પૂરા થાય છે. આવતીકાલના નેક્સ્ટ આવા જ મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોવા મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.